મારું નામ છે હર્ષિલ કોટણી। હું તમને એક જાણવા જેવી વાત બતાવવા માગું છું। એક સમય હતો જે મારી પાસે 1 રૂપિયો નહોતો ને હજી એ જ સમય ચાલે છે। આજ મેં બેઠા બેઠા વિચાર્યું કે ઊભો થઈને હું વિચારી શકું છું। દોસ્તો, તમારી પાસે ફરવા માટે રૂપિયા નથી તો આમ ગોળ ગોળ સકાડીએ તમે ફરી શકો છો। હું મારે ઊભો થઈને ફરવું હતું પણ હવે નવરો બજાર છું। આ હું દાઢી કર્યા પછી કેવો લાગુ છું કમેન્ટ કરીને બતાવો। મહેનતનું ફળ મીઠું હોય અને મીઠું ખાવાથી ડાયાબિટીસ થઈ જાય, બીપી થઈ જાય, બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ થાય, એટલે હું કોઈ મીઠાઈ મહેનત કરતો જ નથી। તમારી જિંદગી કોઈને બરબાદ ન કરવા દેવાય, કોઈને ખરાબ કરવા ન દેવાય। આ તમારી જિંદગી છે, તમારે હાથે ખરાબ કરવાની। લોકો પોતાના કરિયર પૂરું કરવા માટે, રૂપિયા કમાવા માટે પોતાની નીંદર ભૂલી જાય છે ને હું નીંદર કરવા માટે બધુંય ભૂલી ગયો, જે કરિયરને એવી વસ્તુ। આ માણસો એના જૂના રીતિ રિવાજો વિલુપ્ત થતા જાય છે। જેમ કે પહેલાંના જમાનામાં છોકરા છોકરીનું બ્રેકઅપ થતું તો એક ઘામાં નસ કાપી નાખતા માણસો, અને નસ કાપીને સ્ટેટસ લગાવી દેતા બ્રેકઅપ થયા પછી કે આઈ એમ વેરી સેડ, માય મૂડ ઇઝ ઓફ, આઈ એમ વેરી સેડ, એવા સ્ટેટસ પહેલાં લગાડતા બ્રેકઅપ થયા। ભાવ તો એવું કંઈ લગાડતું નથી। માણસો એના રીતિ રિવાજ ભૂલતા જાય છે। જીવનમાં ટેન્શન નથી લેવાનું થતું મારા ભાઈબંધ, તું મને રીલ મોકલ્યો ને હું તને રીલ મોકલું, બસ આટલું જ કર્યા કરો એટલે જિંદગી પતી જાય આરામથી। ટેન્શન લેવાથી શું ફાયદો થાય? તું દવાખાને જાય, ડૉક્ટર રૂપિયા માગશે, મફત તો કંઈ દવા દહે નહીં, એને કરતાં ટેન્શન લેવા કરતાં મરી જવું સારું। આ પાર્લેજી કંપનીનો માલિક કેટલો સારો કહેવાય। પાર્લેજીનો ભાવ હજી નથી વધાર્યો, ખાલી એક બિસ્કિટ ઓછું કરતો જાય છે। એક બિસ્કિટ પહેલાં 16 બિસ્કિટ હતો, પછી 14 થયા, પછી 12 થયા, પછી 11 થયા, અને હવે 5 થી 6 બિસ્કિટ આવે છે। પાર્લેજીના બિસ્કિટ કરતાં મોટું તો મારું મગજ છે। જોજો એક દિવસ તમારો પણ વારો આવશે અને તમે મરી જાઓ। મોટા માણસોની વાત તો આપણે સાંભળવી જોઈએ, સમજવું, પણ બધાય મોટા માણસોની નહીં, કેમ કે મૂર્ખ લોકો ગાંડા લોકો મોટા નથી થઈ જતા। મમ્મીએ મને કીધું હતું કે રામાયણમાંથી કંઈક શીખ, મેં કુંભકર્ણને જ ગુરુ માની લીધા। મારા દોસ્તારના લગ્ન જે છોકરી હારે થાય એવું મેં એક વિડીયોમાં જોયું હતું। એવા જોક્સ આવતા હોય ને કે જેના નસીબમાં તું લખાણો હોય છો ને એનો ભગવાન પરથી વિશ્વાસ ઉઠી જાય। જળ આપણું જીવન છે તો એમાં ડૂબીને મૃત્યુ કાં નથી થઈ જતી? આ વિચારવા જેવી વાત નથી? જ્યારે કોઈ માણસ સારું કામ કરે તેને માણસાઈ કહેવાય, તો જ્યારે કોઈ કૂતરું સારું કામ કરે તો એને શું કહેવાય? શું આ વિચારવા જેવી વાત નથી? મારું નામ છે હર્ષિલ કોટણી। કમેન્ટ કરીને બતાવો મારો વિડીયો તમને કેવો લાગ્યો।